ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી, જેમાં 7મું કાવ્ય વનમાં ચાંદલિયો દીવો, જે લોકગીત છે. આપણા દરેક ધોરણમાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં દર વર્ષે એક લોકગીત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આપવામાં આવે છે. અને આ લોકગીત છે એનો કોઈ રચયિતા હોતો નથી, એનો કોઈ કવિ નથી હોતો. એ લોકો દ્વારા લોકો માટે લોકો વડે રચાયેલું હોય છે. તો જોઈએ પહેલાં તો પરિચય. સંકલિત છે, લોકગીતનો કોઈ રચિતા એટલે કે કવિ નથી હોતો. એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતનો રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિથી નહીં, પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત. માત્ર એક જ વ્યક્તિ નહીં, પણ અનેક વ્યક્તિની ઉત્સાહભરી જે સર્જકતા હોય એનાથી રચાયેલું લોકગીત. કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદના, વ્યથા, વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. કોઈ ઘટના હોય, કોઈ પ્રસંગ હોય, એનો આનંદ હોય, કોઈ ઉત્સાહ હોય, ઉમંગ હોય, કોઈ વેદના હોય, કોઈ ઘટનાની કોઈ વ્યથા હોય, વિરહ હોય, દુઃખ હોય, તો આની સર્જનાત્મક અભિવ્યક્તિ એ લોકગીત. આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય. આ જે લોકગીત છે એને સંવાદ ગીત કહી શકાય. એટલે કે એક બોલે અને બીજો સાંભળે, બીજું બોલે અને એક સાંભળે, એને સંવાદ કહેવાય. તો આ રીતના સંવાદ ગીત. પ્રિયતમાના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રિ મિલનરૂપી દિવસ બની જતી આ લખાય છે. અને પ્રિયતમાના આનંદથી આગમન અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રિ મિલનરૂપી દિવસ બની જતી આ લખાય છે. વન એકલતાનું અને ચાંદલિયો પ્રિયતમાના આગમનનું સૂચન બની રહે છે. સૂરજને ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતિક રૂપે જોઈ શકાય. આંગણે આવેલા પ્રિયતમને દાંતણ, નાવણ, ભોજન, મુખવાસ, ઓઢણ જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે. પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડવાની, રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરે છે. વીરાના ભાવોને ઉલ્લાસના સ્વરોમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોકજીવે રમતી લોકપ્રિય રચના છે. તો જોઈએ એ જ વનમાં ચાંદલિયો ઉગ્યો એ કાવ્યને. વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. વનમાં, જંગલમાં જાણે ચાંદો ઉગ્યો છે, ચાંદલિયો ઉગ્યો રે, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો. અને એ મને મારા માટે જાણે સૂરજ થઈને આવ્યો હોય એવું લાગે છે. આશાનું કિરણ લઈને આવ્યો હોય એવું લાગે છે, જે વનમાં ચંદ્ર ઉગ્યો છે. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. અને અહીંયા પ્રિયતમ જેના ઘરે આવ્યો છે એને કહે છે, કારણ કે દૂર દૂર પ્રિયતમ અને પ્રિયતમા રહેતા હોય, અને પ્રિયતમ જ્યારે ઘરે આવે છે ત્યારે એના આવતાની સાથે એને એ આશાનું કિરણ બનીને આવ્યો છે. ત્યારે એને અલગ અલગ પ્રકારના દાંતણ, નાવણ, ભોજન વગેરે જેવી રોકાવાની આગ્રહ વ્યક્ત કરે છે. જોઈએ, આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈ બંધની જોડી. વનમાં ચાંદલિયો તો પ્રિયતમા અહીંયા કહે છે, પ્રિયતમને કે આવ્યા જ છો તો ત્યારે ઉતારા કરતા જાઓ. તમને ઉતારો આપીએ, તમને સરસ મજાના ઉતારામાં તમારો એ ઉતારો રાખીએ. ઉતારા કેમ કરીએ ગોરી. ત્યારે પ્રિયતમ એ નાયિકાને પ્રિયતમાને કહે છે કે ઉતારા કેમ કરીએ ગોરી. ઉતારો કેમ કરીને કરીએ. હારે મારે ભાઈબંધો, મારી સાથે મારા ભાઈબંધો પણ આવ્યા છે, અને એ ભાઈબંધો સાથે હોવાથી હું ઉતારો લઈ શક્યો નથી. મને અહીંયા મિત્ર પ્રેમ પણ જોવા મળે છે, કારણ કે ભાઈબંધો સાથે હોવાથી રોકાઈ શક્યો નથી. આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ. ફરી પાછી નાયિકા કહે છે કે દાંતણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધો હું જોઈએ. નાયિકા કહે છે કે આવ્યા છો તો દાંતણ કરતા જાઓ. દાંતણ કરતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે કે દાંતણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધો, મારી સાથે મારા ભાઈબંધોની જોડી છે. ફરી પાછી પ્રિયતમા આગ્રહ કરે છે કે આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ.
નાવણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈ નાયિકા કહે છે કે આવ્યા છો તો નાવણ કરતા જાઓ, સ્નાન કરતા જાઓ. તો ત્યારે પ્રિયતમ કહે છે કે નાવણિયા એટલે સ્નાન કેમ કરીએ ગોરી, મારી સાથે મારા ભાઈ બહેનનું જોઈએ છે. ફરી પાછી પ્રિયતમાં આગળ વધે છે. આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા અમે કેમ કરી પીએ ગોરી હારે મારી ભાઈ બહેનનું જોઈએ. અને ફરી પાછી પ્રિયતમાં કહે છે કે આવ્યા છો ત્યારે દૂધ પીતા જાઓ. આપણે ત્યાં દૂધ પીવું એ શુભ સુકન મનાય છે. તો એ પ્રિયતમા નાયકને આગ્રહ કરે છે કે આવ્યા છો તો દૂધ પી જાઓ, હા દૂધ પીતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે કે દૂધડિયા અમે દૂધ કેમ કરીને પીએ, કારણ કે અમારી સાથે મારા ભાઈ બહેનની જોડી છે. આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોરી મારે મારે ભાઈ બહેનની જોડી. ફરી પાછી પ્રિયતમા આગ્રહ કરે છે કે આવ્યા છો તો કંઈ નહીં કે મુખવાસ ખાતા જાઓ, મુખવાસ લેતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે કે મુખવાસ કેમ કરી લઈએ ગોરી મારી સાથે મારા ભાઈ બંધોની જોડી છે. ફરી પાછી આગળ પ્રિયતમા અંતે પંક્તિના અંતે કહે છે કે આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ, પોઢણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈ બંધોની જોડી. પ્રિયતમા છેલ્લો આગ્રહ કરે છે કે આવ્યા છો તો પોઢણ કરતા જાઓ, આરામ કરતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે કે પોઢણિયા એટલે આરામ કેમ કરીને કરીએ ગોરી, એટલે અમારી સાથે મારા ભાઈ બહેનની જોડી છે. હા, સરસ મજાનું લોકગીત, લોકોની લાગણીઓને વાચા આપતું ગીત. એમાં જે નાયિકાના પ્રેમ ભાવ છે, નાયક પ્રત્યેનો, પ્રિયતમાનો ભાવ છે, પ્રિયતમ પ્રત્યેનો ભાવ છે, એ પ્રગટ થાય છે અને તેને ખૂબ રોકાવાનો આગ્રહ કરે છે. પણ સાથે પ્રિયતમ પણ એમના મિત્ર પ્રેમને કારણે એ મજબૂરી દર્શાવે છે અને રોકાઈ શકતો નથી. અહીંયા સરસ મજાનું લોકગીત આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, એના સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારી નોટબુકમાં લખી લેજો. પેજ નંબર 33.